NEP 2020ની ભલામણો એક શિક્ષક તરીકે શું અગત્ય ધરાવે છે, આપણા માટે કેમ મહત્ત્વની છે, તો તે આપણે અત્યારે એક બાદ એક જાણી લઈએ. આ તમામ ભલામણોને એક અલગ અલગ મુદ્દામાં રજૂ કરવામાં આવી છે. આ મુદ્દાનું આપણે એક પછી એક સમજ મેળવીએ. માળખામાં પરિવર્તન. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જે શાળાકીય માળખામાં ફેરફાર કરવામાં આવ્યો છે, એમાં આપણે જાણીએ કે શરૂઆત 10+2 સ્વરૂપે થઈ હતી, જેમાં 10 વર્ષનું શાળા શિક્ષણ, જેમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની વાત હતી, અને ત્યારબાદ 2 વર્ષનું ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની વાત હતી. પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલ થવાથી હવે આ શાળાકીય પરિવર્તનમાં થોડોક સુધારો થયો છે. જે પહેલાં 12 વર્ષનું શિક્ષણ હતું એ હવે 15 વર્ષનું શિક્ષણ બન્યું છે, જેમાં પ્રથમ 5 વર્ષ ફાઉન્ડેશન સ્ટેજ તરીકે ઓળખાય છે, પછીના 3 વર્ષ પ્રિપરેટરી સ્ટેજ, જેમાં ધોરણ 3, 4 અને 5 આવે છે, પછીના 3 વર્ષ મિડલ સ્ટેજ તરીકે, જેમાં ધોરણ 6 થી 8નો સમાવેશ થાય છે, અને ત્યારબાદ 4 વર્ષ જે છે તે સેકન્ડરી સ્ટેજ તરીકે, એ માધ્યમિક તબક્કામાં ધોરણ 9 થી 12નો સમાવેશ થાય છે. તો આમ નવા માળખાની જો આપણને માહિતી હોય તો આ માહિતી અનુસાર આપણે વિદ્યાર્થી અને વાલીને પણ જરૂરી માર્ગદર્શન આપી શકીએ છીએ. દરેક તબક્કે બાળકો સ્કૂલમાંથી જે ડ્રોપઆઉટ થવાના જે કારણો છે તે જાણવામાં આપણને મદદ રહી શકે, તેના માટેનું માર્ગદર્શન આપણને ભલામણમાં મળે છે. સાથે સાથે શાળા બહારના કેટલાક વિદ્યાર્થીઓ છે જેમને એજ એપ્રોપ્રિએટ અથવા તેમની વય કક્ષાને અનુરૂપ તેમને શાળામાં યોગ્ય STP તેવા કાર્યક્રમો કરાવીને પણ જે તે ધોરણમાં તેમને મેઇનસ્ટ્રીમ કરી શકાય તેવી અંદર ભલામણ કરવામાં આવેલી છે. તે આપણે જાણી શકીએ છીએ અને વાલીને, વિદ્યાર્થીઓને સમજાવી શકીએ. ભાષાકીય વિવિધતાની વાત રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં બહુ સરસ રીતે કરવામાં આવી છે, જ્યાં બહુભાષિતા તરીકે અથવા અંગ્રેજીમાં તેને મલ્ટીલિંગ્વાલિઝમની વાત કહીએ તે કરવામાં આવી છે. મહત્ત્વનું છે કે બાળક જે ભાષામાં બોલે છે, એની માતાની જે ભાષા છે, જે ભાષામાં ઘરમાં વાત કરે છે, તેના આસપાસના પરિવેશમાં વાત કરે, તો આ માતૃભાષા, આ સ્થાનિક ભાષાનું મહત્ત્વ શિક્ષણમાં ખૂબ જ આંકવામાં આવેલું છે. આ અંગેની ભલામણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરવામાં આવેલી છે. બાળકની સ્થાનિક ભાષા જે છે, માતૃભાષા જે છે, તે ભાષાને મહત્ત્વ આપતા જે જરૂરી સાહિત્ય છે એ તમામ પ્રકારનું સાહિત્ય લેખિત સ્વરૂપમાં તેનું નિર્માણ પણ કરવામાં આવે. સાથે સાથે બાળક આગળ જતાં એક કરતાં વધુ ભાષા શીખતો થાય અને ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો એ 2 ભાષાના માધ્યમથી, એટલે કે એની માતૃભાષા જે આપણા રાજ્યમાં ગુજરાતી તરીકે છે અને બીજી અંગ્રેજી, કારણ કે આગળ જતાં આ બંને વિષયોમાં જે શબ્દોનો વપરાશ થાય છે અથવા ઉચ્ચ શિક્ષણમાં જ્યારે જાય ત્યારે આ તમામ તેના માટે દ્વિભાષી અભિગમની, બાયલિંગ્વલ એપ્રોચની આપણે અહીંયા આગળ રજૂઆત થઈ છે. અને સાથે સાથે આગળ જતાં એ એક કરતાં વધારે ભાષાઓમાં પ્રભુત્વ મેળવે. અત્યારે આપણે ધોરણ 1માં ગુજરાતીની સાથે અંગ્રેજીની શરૂઆત કરી છે, આગળ જતાં હિન્દી અને ત્યારબાદ સંસ્કૃત ભાષાનો એ અભ્યાસ કરતો થાય છે. તો આમ અનેકવિધ ભાષાઓનો અભ્યાસ કરવાની રજૂઆત પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરવામાં આવેલી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર બાળકનો સર્વાંગી વિકાસ એ આપણું ધ્યેય છે. તો જે આપણે અગાઉ ફાઉન્ડેશનલ સ્ટેજ, પ્રિપરેટરી સ્ટેજ, મિડલ સ્ટેજ અને સેકન્ડરી સ્ટેજની વાત કરી, આ તમામ તબક્કામાં બાળકનો શારીરિક વિકાસ થાય છે, બૌદ્ધિક વિકાસ જોવા મળે છે, સાંવેગિક વિકાસ, ભાષાકીય અને નૈતિક વિકાસ જોવા મળે. તો આ તમામ પ્રકારના વિકાસમાં બાળકને મદદરૂપ થઈ શકે તે પ્રકારનું આપણે ભાવાવરણ આપણા શાળામાં રજૂ કરવાનું છે, વર્ગમાં રજૂ કરવાનું. તો આ અંગેનું માર્ગદર્શન આપણને આ ભલામણોમાંથી આપણને પ્રાપ્ત થાય છે. તો આ સાથે દરેક તબક્કાએ બાળકની અલગ અલગ અવસ્થાઓને જાણીને તેનું શિક્ષણશાસ્ત્ર, તેની પેડાગોજીની સમજ મેળવવા માટેનું પણ માર્ગદર્શન આપણને અહીંયા પ્રાપ્ત થાય છે. અને જ્યારે બાળકની પેડાગોજી, તો બાળક વર્ગમાં કેવી રીતે અધ્યયન કાર્ય કરે છે તે જાણીએ, એ રીતનું આપણે કાર્ય કરાય, સાથે સાથે તેના મૂલ્યાંકનમાં પણ ફેરફાર આવે છે, બદલાવ આવે છે. આ બદલાવ સમજવા માટે પણ જરૂરી છે અને આના માટે આ ભલામણ આપણને મદદરૂપ થાય છે. વિવિધતા માટે શિક્ષણશાસ્ત્રની ભલામણ પણ નીતિમાં કરવામાં આવેલી છે. એ આપણા માટે જાણકારી એટલા માટે જરૂરી છે કે દરેક તબક્કામાં અલગ અલગ પ્રકારની અધ્યયન પ્રવૃત્તિઓ આપણે કરવાની થાય છે. વિષયોમાં ફેરફાર આવતા જાય છે. વિષયોની સાથે
તેના અભિગમમાં ફેરફાર થતા રહ્યા છે, તો તેને ધ્યાનમાં રાખીને અધ્યયન પ્રવૃત્તિઓ પણ ફેરફાર. તો અધ્યયન લક્ષ્યો સુધી પહોંચવા માટે આપણે અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરવાની થાય અને અધ્યયન નિષ્પત્તિ માટે અલગ અલગ અધ્યયન પ્રવૃત્તિઓ વર્ગખંડમાં કરવાની થાય. તેનું માર્ગદર્શન આપણને અહીંયા પ્રાપ્ત થાય. બાળક હાલમાં એટલે કે શરૂઆતમાં શિક્ષક પર નિર્ભર હોય છે, પરંતુ નીતિની ભલામણો દર્શાવે છે કે એને ધીમે ધીમે પોતાની રીતે પોતાની ગતિથી એટલે કે સ્વગતિથી સ્વઅધ્યયન તરફ લઈ જવા માટેનું આપણું લક્ષ્ય છે. તો આ લક્ષ્ય સિદ્ધ કરવા માટે આપણે અલગ અલગ પ્રકારની પેડાગોજીનો ઉપયોગ કરવાનો થાય. આપણા વર્ગમાં ઘણા બધા પ્રકારના બાળકો જોવા મળે છે. ઘણા હોશિયાર અને તેજસ્વી બાળકો પણ હોય છે અને સાથે સાથે એવા પણ બાળકો છે જેમને કોઈ વિશિષ્ટ જરૂરિયાત હોય છે. તો આવા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો તો તેમને પણ વર્ગમાં જ ભણવાનો એટલો જ અધિકાર છે જેટલો અન્ય બાળકોનો છે. તો આ તમામ પ્રકારના બાળકોને સમાવેશી શિક્ષણ મળી રહે તે માટેનું પણ આપણું લક્ષ્ય છે અને આ લક્ષ્ય આ ભલામણો થકી આપણે સિદ્ધ કરી શકીએ તેમ છે. તો આ પણ જાણવું આપણા માટે અગત્યનું બને છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી શાળામાં ભણતા બાળકો તેમની પાયાની સાક્ષરતા અને ગણનમાં નિપુણતા નહીં મેળવે ત્યાં સુધી નીતિની તમામ ભલામણો સિદ્ધ કરવાનો કોઈ અર્થ થતો નથી. એનો મતલબ એ છે કે બાળકોની જે ફાઉન્ડેશનલ લિટરસી અને ન્યુમરસી એટલે કે પાયાની સાક્ષરતા અને ગણન એ સુનિશ્ચિત કરવા માટે વર્ગખંડમાં આપણે કામ કરવાનું થાય. તો પાયાની સાક્ષરતા અને ગણન તેમાં નિપુણતા મેળવે તેના માટેના પ્રયત્નો કરવા માટેની ભલામણ નીતિમાં કરી છે, જે આપણા માટે અગત્યની બને છે. આ કૌશલ્યો સિદ્ધ કરવાથી ભણતરનો પાયો મજબૂત બને, કારણ કે ફાઉન્ડેશન સ્ટેજમાં બાળકને આપણે વાંચતા શીખવાડે છે. આ જ વાંચન એને આગળ જતાં ભવિષ્યમાં શીખવા માટે વાંચવા પ્રેરિત કરે તે નિહિત થાય છે. અને એટલા માટે જ ભવિષ્યમાં વાંચન થકી સ્વઅધ્યયન માટેનો પ્રયત્ન કરવાનું પણ ભારપૂર્વક કહેવામાં આવ્યું છે. અધ્યયન પ્રક્રિયામાં પરિવર્તન એટલે કે તબક્કાવાર જ્યારે બાળકના અલગ અલગ પ્રકારના ક્ષેત્રોનો વિકાસ થતો હોય ત્યારે તે વિકાસને ધ્યાનમાં રાખીને આપણા વર્ગખંડમાં આપણા અધ્યાપનમાં અને અધ્યયન પ્રક્રિયામાં પણ પરિવર્તન આવે તે જરૂરી છે. એટલા માટે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં 21મી સદીના કૌશલ્યો કેળવવાની વાત થઈ અને 21મી સદીના કૌશલ્યો કેળવવાની જે વાત છે તેમાં કમ્યુનિકેશન, કોઓપરેશન, ક્રિટિકલ થિંકિંગ, ક્રિએટિવિટી, પ્રોબ્લેમ સોલ્વિંગ, એના સિવાય ઘણા બધા છે. અલગ અલગ પ્રકારની લિટરસી પણ છે. ડિજિટલ લિટરસી છે, ફાઇનાન્શિયલ લિટરસી છે, એ જીવનલક્ષી કૌશલ્યો છે. તે કૌશલ્યો શીખવા માટે અને તેમાં પારંગતતા મેળવવા માટે બાળકને તૈયાર કરવાનો થાય, જેથી આપણા દેશના જે ભાવિ પડકારો છે અને જે બાળકોને ભવિષ્યમાં તક પ્રાપ્ત થવાની છે તે તક પ્રાપ્ત કરવા માટે પોતાની જાતને સજ્જ કરે. તો આ સજ્જતા કેળવવા માટે આપણા વર્ગખંડમાં જે પરિવર્તન આવવું જોઈએ તે મહત્ત્વનું છે. અને આ સાથે સાથે જ્યારે 21મી સદીના કૌશલ્ય વિકસાવવાની વાત કરીએ ત્યારે આપણું મૂળ આપણે છોડવાનું નથી. એટલે આપણું મૂળ ભારતીય જ્ઞાન પ્રણાલી થકી આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે અને એ સંસ્કૃતિનું આપણે સમજણ મેળવીએ, સંરક્ષણ કરીએ અને આગળ જતાં એનું સંવર્ધન પણ કરતા રહીએ અને નવા સમયમાં નવી સદીમાં આપણે પ્રગતિ કરીએ તે માટે બાળકોને સજ્જ કરવાની ભલામણ શિક્ષણ નીતિમાં છે, જે આપણે જાણવી જરૂરી બને છે. અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં જ્યારે પરિવર્તન આવતું એટલે સ્વાભાવિક છે અને મૂલ્યાંકનમાં પણ પરિવર્તન અપેક્ષિત છે. અને આ કારણે તબક્કાવાર જે અધ્યાપન પ્રક્રિયા આપણે કરીએ છીએ એ દરેક તબક્કાવાર નિર્ધારિત કરેલી જે ક્ષમતાઓ છે એ ક્ષમતાઓની સિદ્ધિ માટેનું પણ મૂલ્યાંકન કરવાનું થાય, જેને આપણે ક્ષમતાલક્ષી મૂલ્યાંકન કહીશું. આ સાથે બાળક શું શીખ્યું છે એના કરતાં બાળક કેવી રીતે શીખ્યું છે તેના માટેનું મૂલ્યાંકન થવું ખૂબ જરૂરી છે. તેના પર ભાર મૂકવામાં આવે છે. સાથે સાથે બાળકના ખાલી બૌદ્ધિક વિકાસ નહીં, પરંતુ બૌદ્ધિકની સાથે શારીરિક, સામાજિક, સાંવેગિક, નૈતિક અને ભાષાકીય વિકાસ પણ થાય તે માટેનું પણ આપણે મૂલ્યાંકન કરવાનું થાય, જેથી એક જ પક્ષે તેનો વિકાસ થાય, બાકીના પક્ષોને આપણે અવગણીએ તેવું અહીંયા આગળ ના થાય તે આપણે ધ્યાન રાખવાનું થાય. અને સાથે સાથે આ તમામ તબક્કે બાળક ક્રમશઃ જેમ આગળ વધતું જાય, ઉંમર વધતી જાય એમ એના પણ અલગ અલગ વિકાસના તબક્કામાંથી પસાર થાય ત્યારે એ વિકાસના તબક્કામાં એ ક્યાં કેટલે પહોંચ્યો છે, નિર્ધારિત કરેલા સ્તરે પહોંચ્યો છે કે નહીં તેનું પણ ટ્રેકિંગ કરવું ખૂબ જ જરૂરી છે. જો ત્યાં કચાશ જોવા મળે તો એના માટે આપણે ઉપચારાત્મક કાર્ય કરવાની જરૂરિયાત જણાય છે તેમ આપણે માનવું જોઈએ. તો આમ આ પણ વાત રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં બહુ સ્પષ્ટ રીતે કરવામાં આવી છે. તો આમ
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં જે ભલામણો કરવામાં આવેલી છે આ તમામ ભલામણો આપણા માટે મહત્ત્વની છે અને એ મહત્ત્વ શું છે તે આપણે જાણ્યું. આ સાથે આપણે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જે ભલામણો આપી છે તેનો વિગતવાર અભ્યાસ કરીશું અને ત્યારબાદ આપણે તે સંદર્ભે શું અપેક્ષાઓ આપણી પાસે રાખવામાં આવે છે તેની વાત કરીશું.